હેલો મિત્રો, આજના વિડીયોમાં આપણે જાણીશું પીટીસીનું ફોર્મ ઓનલાઈન કઈ રીતના ભરવાનું, કઈ તારીખે સબમિટ કરાવવાનું છે, તેનું આખું ટાઈમ ટેબલ, કયા કયા ડોક્યુમેન્ટ જોશે તેના વિશે આજના વિડીયોમાં સંપૂર્ણ માહિતી આપવામાં આવશે. તો સૌપ્રથમ આપણે જોશી ટાઈમ ટેબલ કે કઈ તારીખથી કઈ તારીખ સુધી ફોર્મ ભરાય છે. આ તે બંને વેબસાઇટ છે જેના ઉપરથી તમે ઓનલાઈન ફોર્મ ભરી શકો છો. તો સૌપ્રથમ ઓનલાઈન ફોર્મ ભરવાનો સમયગાળો છે 24/6/2026થી 5/7/2026 સુધી, રાત્રિના 23:59 કલાક સુધી, બરાબર છે. ત્યાર પછી સ્વીકાર્ય કેન્દ્ર પર ફોર્મ જમા કરાવવાનો સમયગાળો, એટલે અહીંયા જમા કદાચ લખતા ભૂલી ગયા હશે, 25/6થી 6/7/2026 સુધી, જાહેર રજા સાથે કચેરીના કામકાજ દરમિયાન. ત્યાર પછી કામચલાઉ મેરિટ લિસ્ટ બારે પડશે 8/7/2026થી 9/7/2026 સુધી. ઉમેદવારો દ્વારા DLL પ્રવેશ માટે ઓનલાઈન કોલેજ પસંદગી, એટલે કોલેજની પસંદગી તમારે કરવાની રહેશે 10/7/2026થી 12/7/2026 સુધીમાં. પછી કોલેજ ફાળવણી પત્ર ડાઉનલોડ કરવાનો સમયગાળો 14/7થી 21/7 સુધી. તમારે કોલેજ પસંદ કરી લીધા પછી કોલ લેટર કે એડમિટ કાર્ડ જે ડાઉનલોડ કરવાનો હોય તેનો સમયગાળો. પ્રથમ તબક્કાના પ્રવેશ બાદ ખાલી જગ્યાઓ અધીન કરવા, જો જગ્યાઓ ખાલી હશે તો પાછું 22/7થી 23/7 સુધી થશે. બીજા તબક્કાના સમયગાળો છે. આ PDF હું નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ લિંક, ત્યાંથી તમે ડાઉનલોડ કરી લેશો. હવે ફોર્મ ભરવા માટે કયા ડોક્યુમેન્ટ જોશે તેના વિશે આપણે જાણીશું. તો ઉમેદવારોએ ફોર્મ ભરવા માટે જરૂરી દસ્તાવેજો, જેમાં સૌપ્રથમ પાસપોર્ટ સાઇઝનો ફોટો છે JPEG ફોર્મેટમાં 5 MB, વધુમાં વધુ 5 MB. ઉમેદવારોની સહી તે પણ વધુમાં વધુ 2 MBની હોવી જોઈએ. આ તમામ ડોક્યુમેન્ટ જે નીચે લખેલા છે તેની સાઇઝ વધુમાં વધુ 5 MB હોવી જોઈએ. 5 MBથી વધુ સાઇઝ ના રાખતા, નકર અપલોડ નહીં થઈ શકે. સૌપ્રથમ આવશે એમાં ધોરણ 10માની માર્કશીટ, પછી શાળા છોડ્યાનું પ્રમાણપત્ર એટલે સ્કૂલ લિવિંગ, પછી ધોરણ 12મું અથવા તેને સક્ષમ ITI ડિપ્લોમાની માર્કશીટ અપલોડ કરવાની રહેશે. HSC ટ્રાયલ સર્ટિફિકેટ, એટલે કેટલી ટ્રાય તમે 12મું પાસ કરેલું છે તેનું પ્રમાણપત્ર આવશે તે, અથવા ITI ડિપ્લોમા ઉમેદવારો GSSB દ્વારા આપેલ સમક્ષ પ્રમાણપત્ર, GSHEB દ્વારા લેવાયેલ ધોરણ 12માની અંગ્રેજીની પરીક્ષાની માર્કશીટ માત્ર ITI કરેલ ઉમેદવારો માટે. જાતિનું પ્રમાણપત્ર જો લાગુ પડતું હોય તો સક્ષમ અધિકારીનું આપેલું. જાતિનું પ્રમાણપત્ર જો તમને લાગુ પડતું હોય તો નોન ક્રિમિનલ. જો જાતિનું પ્રમાણપત્ર SC/BSc ઉમેદવારોનું હોય તો 1/4/2024થી શરૂ કરીને 5/7/2026 વચ્ચેનું હોવું અનિવાર્ય છે. 1/4 જૂનામાં જૂનું 1/4/24નું હોવું જોઈએ. એનાથી જૂનું હશે તો પ્રમાણપત્ર સ્વીકારવામાં નહીં આવે. EWS પણ 6/7/2023થી 5/7/2026 વચ્ચેનું હોવું અનિવાર્ય છે. દિવ્યાંગતા હોય કોઈ તો તેનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે. નીચે આ તમામ લખેલું છે તે તમારે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે, જે લાગુ પડતા હોય તે જ તમારે. હવે પછીના આપણે નેક્સ્ટ વિડીયોમાં જાણીશું કે ઓનલાઈન અરજી કઈ રીતના કરવી. તેના માટેની આ વેબસાઇટ છે, તેમાંથી આપણે અરજી કરવાની રહેશે. હેલો મિત્રો, આની પહેલાંના વિડીયોમાં આપણે જોયું ડોક્યુમેન્ટને પ્રોસેસ કઈ રીતના થશે તેના વિશે. હવે આ વિડીયોમાં આપણે જાણીશું કે રજિસ્ટ્રેશન ઓનલાઈન કઈ રીતના કરવું PTCનું. તો સૌપ્રથમ આ ઓનલાઈન ઓફિશિયલી તેમની વેબસાઇટ છે, તેમાં જવાનું રહેશે. ત્યારબાદ અહીંયા પહેલાં જ આપણે આપેલું છે એપ્લિકેન્ટ લોગિન એન્ડ રજિસ્ટ્રેશન. તો જો તમે આની પહેલાં રજિસ્ટ્રેશન કરેલું હોય તો એપ્લિકેન્ટ લોગિનમાં જવાનું રહેશે, અન્યથા રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. રજિસ્ટ્રેશન માટે અહીંયા સૌપ્રથમ પહેલો ઓપ્શન છે પ્રોગ્રામ, તો તેમાં આપણે PTC સિલેક્ટ કરશી. ત્યારબાદ અહીંયા અપાર ID ફરજિયાત અહીંયા છે નહીં, પણ હોય તો અહીંયા એન્ટર કરી લેવાનું. પછી નેમ એઝ પર SSC માર્કશીટ, અહીંયા તમારી SSCની માર્કશીટ છે તે પ્રમાણે અહીંયા નામ નાખવાનું રહેશે.
ત્યારબાદ તમે કઈ કેટેગરીમાં આવો છો, જેમ કે જનરલ, એસસી, એસટી, ઓબીસી, તે અહીંયા સિલેક્ટ કરવાનું રહેશે. ત્યારબાદ અહીંયા તમારી જાતિ મેલ, ફિમેલ્સ કે અધર, તો તેમાં અહીંયા તમારે સિલેક્ટ કરવાનું રહેશે. ત્યારબાદ જો તમે દિવ્યાંગતા ધરાવતા હોય તો અહીંયા સિલેક્ટ કરી અને આગળની પ્રોસેસ કરવાની રહેશે, અન્યથા નહીં. અહીંયા તમારી જન્મ તારીખ તમારે નાખવાની રહેશે. જન્મ તારીખ નાખી દીધા બાદ અહીંયા આપણે નો કરવાનું રહેશે. આ ઓપ્શન વાંચી લેવો તમારે અને યસ કરશો તો બિન તાલીમ શિક્ષક તરીકે નિમણૂક હુકમની નકલ અને હાલમાં બિન તાલીમ શિક્ષક તરીકે ફરજ બજાવતા હોવા અંગેનું શાળાના આચાર્ય દ્વારા આપવામાં આવેલ પ્રમાણપત્ર, આ 2 વસ્તુ તમારે અપલોડ કરવાની રહેશે. ત્યારબાદ નો આપી દીધા બાદ અહીંયા આપણે મેલ આઈડી અને મોબાઈલ નંબર નાખી અને કેપ્ચા કોડ સિલેક્ટ કરી અને ગેટ ઓટીપી ઉપર ક્લિક કરવાનું રહેશે. હવે આપણે જોશી નેક્સ્ટ પેજ. ત્યારબાદ આવી રીતના ફોર્મ ખુલશે, જેમાં તમારું ફોર્મ 30% ભરેલું હશે, બાકીનું ડિટેલ્સ તમારે ભરવાની રહેશે. તો આપણે આગળની ડિટેલ્સ ભરીએ. તો અહીંયા સૌપ્રથમ આપણે પ્રોફાઇલની અંદર જઈશું, જેમાં બેઝિક ડિટેલ્સ તમારી ભરેલી છે, યસ નોના જવાબ આપી અને અહીંયા તમારે ફોટો અપલોડ કરવાનો રહેશે. ત્યારબાદ અહીંયા કાસ્ટ સર્ટિફિકેટ નંબર, તારીખ, નોન ક્રિમિનલ નંબર, નોન ક્રિમિનલની તારીખ, ટાઈપ ઓફ દિવ્યાંગતા, યસ હોય તો યસ, નો હોય તો નો. અહીંયા આધાર નંબર અને અપાર આઈડી નંબર. ત્યારબાદ તમારું અહીંયા એડ્રેસ લખવાનું રહેશે, 10માની માર્કશીટ નાખવાની રહેશે, એની ડિટેલ્સ નાખવાની છે. અધર કાંઈ તમે હોય તો ઓપ્શન વાંચી અને આગળ સેવ અને આગળ વધવાનું રહેશે. ત્યારબાદ એકેડમી યર, અટેચમેન્ટ અને સબમિટ સુધીની તમામ પ્રોસેસ કરવાની રહેશે. આ ફોર્મની અંદર તમને કાંઈ પણ વસ્તુ ન સમજાણી હોય તો તમે મને કોમેન્ટ કરી અને પૂછી શકો છો. લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. થેન્ક યુ. આવા જ વિડીયો જોવા માટે અમારી સાથે બન્યા રહો.